નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આપણે ઘઉં પી ગયા છે. જે પહેલા દિવસે પાયું એમાં આપણે પગ જલું થઈ ગયું છે, અને હવે આપણે એમાં 2,4-D દવા એટલે કે નિંદામણ નાશક જે કાંઈ ખર ઉગ્યો હોય એમાં બાળવા માટેની દવા જે છાંટવાનું શરૂઆત કરવી છે. તો સૌથી પહેલાં તો આપણે દવા લઈ આવ્યા છીએ સરદાર 909, અને અત્યારે તો ઘણી પ્રકારની નિંદામણ નાશક ઘઉંમાં આવી ગઈ છે. કોઈ પણ સારી કંપનીની આપણે લઈ શકીએ. તો અમે લીધી છે સરદાર. આમાં કંઈક ડોઝ બનાવવાનો આવ્યું છે, અને આ છે કંઈક એક પડીકી પંપે નાખી જવાની છે. તો એના માટેની આપણે સંપૂર્ણ અત્યારે તૈયારી કરી લીધી છે. અને આ ઘઉંમાં આપણે આગળ યુરિયા નાખી અને પાઈ દીધા છે, જેથી કરીને થોડીક વૃદ્ધિ તો અત્યારે થઈ ગઈ છે. અને દવા છંટકાવ સ્પ્રે કરશો એટલે થોડીક વૃદ્ધિ અટકશે અને ફૂટ એમાં સારી થાય છે. તો અત્યારે આપણે દવાનો સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તો ચાલો હવે પેલા ડોઝ બનાવી અને ત્યારબાદ છંટકાવ કરવો છે. તો આપણે સૌથી પહેલાં તો આ એક પેકેટના 4 પંપ કરવાનું છે આના. તો આપણે 2 પેકેટ અત્યારે તોડવાના છે. જોકે આપણે 1 વીઘા દીઠ 4 વીઘા 4 પંપનો છંટકાવ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એને ડોઝ બનાવવાનો છે. તો અહીંયા આપણે મસ્ત રીતે કાલે પાણી ચાલતું હોય એવા બેર ભરી લીધા છે. ભરવામાં આપણે એટલું થોડું ભીનું થયું છે. એમ થાય કે હવે ખેડૂતને તો પાયથા જ વાળવાના હોય. તો સૌથી પહેલાં તો આપણે 8 ડબલા 2 ડોઝનો 2 પડીકાનો ડોઝ બનાવો છે. આજે કદાચ કેટલાક જોવે વીઘે 4 પંપ આપણે છાંટવાના હોય છે. 1 8. તો દર્શક મિત્રો, સરસ રીતે આપણે 8 ડબલા આમાં પાણી લઈ લીધું છે હાઈ ક્લાસ રીતે. અને હવે એમાં જે 2 પેકેટ છે એમાં સરખી રીતે હલાવી નાખશું. આપણે એક પ્રમાણ કરી લીધું છે. તો આમાં દર્શક મિત્રો એક કંઈક લિક્વિડ નીકળ્યું છે અને એક મમરી નીકળી છે. તો બંનેનો આપણે મિક્સ દ્રાવણ એમાં કરી નાખીશું. તો સૌથી પહેલા આપણે મમરી નાખી દેવું. કંઈક આપણે દ્રાવણ એમાં કરી લીધું છે અને સરસ રીતે આપણે એમાં મિક્સ કરી દઈશું. હવે આની અંદર 8 પડીકી નીકળશે, જે આપણે 1 પંપ દીઠ નાખી જવાનું છે અલગથી. આ રીતની કંઈક દર્શક મિત્રો પડીકું નીકળશે. જોકે આ તો વોટર સોલ્યુબલ હોય છે, છતાં પણ એને આપણે અગાઉથી ઓગાળી લેવાની છે. આપણે અડધી પોણી ડોલ ભરી લીધી છે અને એમાં 1 પડીકી નાખી દઈશું. અને હવે બંનેને સરસ રીતે આપણે ઓગાળવાની છે. પડીકી તૂટતી નથી.
એગ્રોવાળા કેવું બનાવે જેથી કરીને કાગળ પણ ઓગળી જાય છે. હવે કાગળ તૂટી ગયું છે. આની રીતે આપણે દર વખતે દર્શક મિત્રો જ્યારે પંપ છાંટવા જાવું ત્યારે આ રીતના આપણે અગાઉથી ઓગાળી નાખશું. તો થોડીક વાર આપણે દર્શક મિત્રોને ઓગળવા દેવું જેથી કરીને પાણીમાં સરખી રીતે મિક્સ થઈ જાય. ત્યાં સુધીમાં તમને આપણે ઘઉં પી ગયા પાયું પછી કેવું એમાં રિઝલ્ટ છે, કેવી વૃદ્ધિ કરી, ચાલો એ તમને હું બતાવું. તો આ બાજુ દર્શક મિત્રો આપણા ઘઉં છે અને હવે સરસ રીતે આમાં હલાય એવું થઈ ગયું છે મસ્ત રીતે. હવે આમાં પગ જલું થઈ ગયું છે ને થોડો થોડો આપણો આમાં ભેજ છે. તો મસ્ત રીતે અત્યારે દર્શક મિત્રો ઘઉં પણ સારી રીતે વૃદ્ધિ થઈ ગયા છે અને હવે આની ઉપર આપણે જે ખડની દવાનો સ્પ્રે કરશું જેથી કરીને ખૂબ મસ્ત એવું રિઝલ્ટ આમાં આવી જાય. અને અત્યારે તો આપણે જે યુરિયા આપ્યું એના કારણે સારી રીતે વૃદ્ધિ કરી ગયા છે અને હવે જ્યારે આપણે સ્પ્રે કરશું એટલે થોડીક વૃદ્ધિ રોકાઈ જશે જેથી કરીને આ બધી ફૂટ છે એ સરખી હજી આમાં એક કદાચ ફૂટ નીકળશે. જ્યારે આપણે દવાનો સ્પ્રે કરીશું થોડુંક તણાશે પછી સરખી રીતે ફૂટ નીકળશે. ને ખડ તો આમ જોવા જઈએ તો હવે કાંઈ એવું બધું ખડ નહીં, છતાં પણ આપણે મસ્ત રીતે અત્યારે છંટકાવ એમાં કરી દેવો છે અને સરસ રીતે અત્યારે પગ જલું થઈ ગયું છે. અને પાછળ જે ઘઉં છે એ મારા ભત્રીજાના ઘઉં છે. એમાં આપણે જમીન એમાં સમતળ છે અને પાણી થોડુંક ભરાતું એમાં આવે છે જેના કારણે થોડાક પીળાશમાંથી દેખાય છે. ને આપણી જમીન છે એ થોડીક ઢાળવાળી છે, પાણી દળી જાય છે જેના કારણે પાણી એમાં રોકાતું નથી. અને જે અમારી ભત્રીજાની જમીન છે એમાં સમતળ જમીન છે, પાણી વધારે પી જાય છે. જ્યારે આપણે પાણી આપતા હોઈએ એમાં ત્યારે ભરાતું એમાં પાણી હાલે છે જેના કારણે થોડુંક એમાં પીળાશ બતાવે છે. એના માટેની પણ આ વખતે ખાતર ભેગું કોસાવડ કે એવું કંઈક આપી દેશે એટલે એ પણ કલરમાં આવી જાય. તો આ રીતના આપણા કંઈક ઘઉં છે મસ્ત રીતે અત્યારે પાણ પાયા પછી સારા એવા નરોઈમાં દેખાય છે ને ફૂટ પણ સારી થઈ ગઈ છે. તો આ રીતનું કંઈક દર્શક મિત્રો આયોજન છે. અને હવે આપણે લગભગ આપણું પાવડર ને એવું બધું થોડુંક ભીંજાઈ ગયું હોય છે. તો ચાલો હવે આપણે પંપ ભરી અને એમાં ચાલુ કરીશું દવા. દર્શક મિત્રો સરખી રીતે આપણું પાવડર ને એવું બધું હવે ઓગળવા લઈ ગયું છે. મસ્ત રીતે આનું દ્રાવણ થઈ ગયું છે. છતાં આપણે થોડીક વાર હલાવશું આમાં મસ્ત રીતે જેથી કરીને સરખી રીતે ઓગળી જાય. આપણે કોઈ પણ દવા હોય ને સારી રીતે જો ડોઝ બનાવીને આપીએ તો મસ્ત રીતે એનું રિઝલ્ટ આવતું હોય છે. દર્શક મિત્રો સરસ રીતે આપણે જે આપણી દવા પલાળી મસ્ત રીતે ઓગળી ગઈ છે અને જે હવે આપણે 8 પંપનું દ્રાવણ બનાવ્યું એ એક પેલા ડબલું આમાં નાખી દઈશું જેથી કરીને સીધું આપણે પછી પંપ જ ભરવાનો રહે. મસ્ત રીતે ઓગળી ગયું છે. તો આપણે એક જે ડબલું ભરી આની અંદર એડ કરી દેવું. તો આપણે એક પંપ જ્યારે છાંટીને આવશું ત્યાં સુધીમાં ઓગળી જશે. તો ચાલો દર્શક મિત્રો આપણે સ્પ્રે કરવા હવે જઈશું. તો આ રીતે દર્શક મિત્રો સરસ રીતે
છંટકાવ કરવાથી મસ્ત ઘઉંની ફૂટ પણ થઈ જાય, ખડ હોય એ બધું સાફ થઈ જાય. તો દર્શક મિત્રો આ રીતના આપણે એક ઉથલ વળીને વ્યવા છીએ. જો કે આપણે 1 વીઘા દીઠ 4 પંપ કરવાના છે, એટલે આપણે એક પાછળનો જે ક્યારો છે એમાં આપણે શાકભાજી વાવેલું છે, એટલે એક પંપમાં આપણો 1.5 ક્યારો થયો છે. તો આ રીતના સરસ રીતે હાઈકલા રીતે છંટકાવ આપણે કરી દઈશું ને પડીકી આપણી સરસ રીતે હવે આપણે પંપ છાંટીને આવ્યા ત્યાં સુધીમાં ઓગળી ગઈ છે, મસ્ત રીતે ઓગળી ગઈ છે. તો આ રીતે દર્શક મિત્રો આપણે દર વખતે પડીકી નાખીને છાંટવા જાવું ત્યારે જ આપણે ઓગાળતા જવું અને સરસ રીતે આ રીતે આપણે આખામાં દવાનો છંટકાવ કરવાનો છે. તો મળશું દર્શક મિત્રો આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.